સુરતના વરાછા રોડ પરના ગણેશ પંડાલમાં અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે મારામારી થઈ. તેના પછી સમાધાનની પણ વાત થઈ હતી અને આ સમાધાનની પહેલ સુદામા ગ્રુપ તરફથી કરવામાં આવી હતી. ક્લિયર કટ ચોખટ પાડી હતી. સાહેબ તમે ગઈકાલે કઈ ખોટું લાગ્યું મને મેસેજ મળ્યો આશિષ ડોંડા તરફથી. ડોંડા નહીં, આ રોનક સ્ટેજ ઉપર હશે ને તો કાર્યક્રમ બધું બેનર ફાટી જાય ને ફાટી જાય. કેમ સ્ટેજ ઉપર આવ્યો એટલે ફાટી જાય. એના બાપાનું એને પૈસા આપે છે ને. કોણ પણ રોનક એટલે આપે છે? કોણ આપે તો પૈસા? સ્પોન્સર લાવ્યા છે અમે. હાલો સ્પોન્સર લાવેલા છીએ અમે. હા તો ઈ જો પીઢલન ઉપર રાખીને અમને નીચે બેહાડે તો હું સમજે હું એના મનમાં. પણ તમારું સન્માન થઈ ગયું હતું પરમ દિવસે સાંજે પણ. અરે સન્માન ની માં બોલાયો હતો બરોબર. આરતી બધે ડોક્ટર નીચે જતા ને જોધાણી સાહેબ સાથે સહિત ડેપ્યુટી મેયર નીચે હતા. ઓલો પીઢલો ભીકડિયા ઉપર હતો, સરદારધામ ઉપર હતું, ખોડલધામ નીચે. તમે સમજો હું તમારા મનમાં કાંઈ વાંધો છોડો બની ગયા એવું છે. કોણ ભાઈ બની ગયું? ભાઈ નો ક્યાં પ્રશ્ન જ આવે છે? હા તો જોવો ના સાંજે જોઈ લ્યો. તમે આવી જાઓ સાંજે આરતીમાં તમારે સન્માન રહી ગયું આવી જાઓ. બીજું શું બાકી? અમારે મને મનમાં રાખતા નથી કે કોઈ સન્માન રહી ગયું અપમાન કરવાનું. ભાઈ હું અપમાન કર્યું નહીં ખબર છે વિપુલભાઈ? અરે એવું નથી ભાઈ, મેં જ કીધું તું પરાગને, મેં જ કીધું તું કે ભાઈ બધા લોકોને નીચે લઈ લ્યો. શું થયું? મારા બાળતા બધો ખેલ કરેલો છે. અરે મેં જ મને કીધું પરાગને બધે જેટલા બી લોકો રિપીટ થયા હોય ને તમે જોજો કેમ ખેલ થાય એમ. શેનો ખેલ કરવાનો? એ હું કરી દઈશ સાંજે, તમે જોઈ લેજો. અમે તમારો ખેલ કરવા આવ્યા કઈ? એ થઈ જાય કીધું ને. તમે અમને સન્માન, તમે અમારું સન્માન કર્યું? કોને? તમે અમારું ક્યારે આમંત્રણ આપ્યું? તમે અમને ક્યારે? તમારે આવે જ છે, પૂછી લ્યો. કોણ? તમે અમને કોને આમંત્રણ આપ્યું? મને રોનક ને બીજામાં 10 ટ્રસ્ટી છે કોઈને, તો છતાં મેં તમને સન્માન કર્યું તમારું. પૂછી લ્યો, ત્યાં આવ્યા હોય ને તમારામાંથી સુધા. અરે અમને કોઈ ઓફિશિયલ કીધું? અમે કોઈ આવ્યા સન્માન નો કર્યું? અમે તમને કીધું ક્યારે? તો પણ આપીને અપમાન ન કરે. નો આપો. મેં તને ચિઠ્ઠી લખી હતી તું મને દેવાય. આપીને અપમાન નહીં કરવાનું. અપમાનનો પ્રશ્ન નથી. બધા નીચે ટ્રાફિક જોવો ને, ટ્રાફિક નથી દેખાતું તમને ઉપર? ભાઈ ટ્રાફિક ની વોર્ડ નંબર 2 ના પ્રમુખ હતો, એને તારી ઉપર જરૂર હતી? એનું હું તારે કામ હતું ત્યાં? બરોબર. ધાંધલ આવ્યો કલાકાર તો ચાલુ આરતી તમે ઉપર લઈ લ્યો છો તો એ ક્યાં તમારા માસી હતો? બરોબર, ત્યારે ટ્રાફિક નહોતું તમારે. અરે એવું નો ભાઈ, બધા લોકો નીચે સન્માન જેનું થયું છે, જેનું સન્માન થઈ ગયું છે એ લોકો નીચે બોલાવે ક્લિયર કટ. ભાઈ સન્માન જેનું બાકી છે એ લોકો ઉપર રાખ્યા બધા. તમે જેને શીખવાડતા હોય એને શીખવાડજો. બરોબર, હું ત્યાં કથામાં આવ્યો હતો, તમારા સન્માન બનમાન હાટું હું આવ્યો નહોતો. બરોબર, તો પછી તો મંદુ કેનું થાય? તો આપણે કથામાં આવ્યા, આરતીમાં તમે બોલાવ્યો હતો, સન્માનમાં તમે નથી બોલાવ્યો. આરતીમાં તમે ડિસ્ક આપ્યો, પ્રશ્ન કર્યો? આરતી તમે નો કરવા દીધું બનાવ બન્યો? ઈ તમે શું બધું ત્યાં કરો છો ને એ બધી ખબર જ છે, એટલે બીજા બધા મને ખેલ નો શીખવાડો. પણ શો તો તમે શો કરો, મેં તમને ક્યાં ના પાડી છે? ઈ આજ હું શો કરે, તમે આજ શો જોઈ લેજો. તમે જે અમારા ફંક્શનમાં અમે તમને મહેમાન તરીકે બોલાવ્યા હતા, મહેમાન તરીકે તમે આવ્યા, તમે અપમાન છો તો સોરી. બાકી અમે તમારે અમારા ખેલમાં આવવાની જરૂર નથી, અમે તમારા ખેલમાં આવતા નથી. બરાબર છે? હું આવી જઈશ ને થાય બીજું કઈ રેકોર્ડિંગ કરવું હોય તો કરી લેજો. બરોબર, રાજુ મોરડિયા નથી. માઇક આંગલા નથી. માઇક આંગલા ન હોય તો માપી લેવું. એટલે આપણે કઈ તમે અમારા શું છે સુદામા કાળજે તમે ધમકી આપો એ વસ્તુ જ ખોટી કહેવાય. અમે તમે માન સન્માનથી ઓડિયોમાં રીતસર સાંભળી શકાય છે કે સુદામા ગ્રુપ તરફથી સમાધાનની પહેલ સામે અલ્પેશ કથિરિયા રીતસર અપશબ્દો બોલે છે, આયોજકોની સાથે અશોભનીય ભાષામાં વાત કરે છે, એક આગેવાનને ન શરમાવે તે રીતે કહે છે. આયોજકો કહે છે કે તેમનું અપમાન કરવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો. આ તો પૂજાની વાત હતી ને, ભગવાન આગળ તો બધા સરખા હોય. તો પણ અલ્પેશ કથિરિયા ફલાણો વ્યક્તિ પર અને હું નીચે કેમ તેવી વાતો કરી તમારો ખેલ પાડી દઈશ એવી ધમકીઓ આપે છે. આયોજકો પણ કહે છે કે અમે તમને આમંત્રણ આપ્યું તો તમે આવા ડખા ક્યાં કરો છો? અને તમારામાં ક્યાંય વચ્ચે આવ્યા નથી તો તમે અમારામાં વચ્ચે શું કામ આવો છો? અમારા પ્રસંગમાં તમે શું કામ માથાકૂટ કરી? તેની સામે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે પેલો રોનક જો સ્ટેજ પર હશે તો તારા કાર્યક્રમની હાલત ખરાબ કરી નાખીશ, તારો સાંજ સુધીમાં ખેલ પાડી દઈશ. સુદામા ગ્રુપની સમાધાનની વાતોની સામે અલ્પેશ કથિરિયાના આ પ્રકારના ધાક ધમકી ભર્યા વલણથી આયોજકો પણ અકળાઈ ગયા હતા. એમણે જણાવ્યું હતું કે તમારે આ જ સૂરમાં વાત કરવી હોય તો તમારાથી થાય તે કરી લેજો. તમે જે રોનકની વાત કરો છો તે સ્પોન્સર છે ને, સ્પોન્સર પર ના હોય તો ક્યાં હોય? ફક્ત તમે જ નહીં, બીજાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ને એ પછી તમને નીચે બેસાડવામાં આવ્યા. તમને એકલાને જ કેમ આટલું બધું લાગી આવ્યું તે સમજાતું નથી. આયોજકોએ કહ્યું કે તમને હજી પણ સન્માનથી અસંતોષ રહી જતો હોય તો તમારું ફરીથી સન્માન કરીએ. પણ અલ્પેશ કથિરિયા તેના જ રાજા પાઠમાં હતો ને તેને આયોજકોને સંભળાવવામાં કશું બાકી રાખ્યું ન હતું.